નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 12 આંકડા શાસ્ત્ર. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરો. વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે ખરા ખોટા વિધાનો. તો પેલું છે સ્તંભાલેખ દોરવા એક શખ્સ પર વર્ગોની મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે તો કે ખોટું. 1 માર્ક્સનો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં લખો વર્ગ સીમાઓ, બીજીમાં લખો આવૃત્તિઓ, ત્રીજીમાં લખો મધ્ય કિંમતો, ચોથીમાં લખો આવૃત્તિઓ, પાંચમીમાં 17.5 અને છઠ્ઠામાં 50. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી. વિભાગ બીમાં પણ ટૂંકી ગણતરી કરી જવાબ લખવાનો છે. પહેલામાં લખો ઉધ્વ સીમા 85 ને અધર સીમા 75. બીજામાં આવશે 150 મધ્ય કિંમત. હવે બીજામાં પહેલા વર્ગ સીમા બિંદુઓ અને બીજું આવૃત્તિઓ. વિભાગ ડી જુઓ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીમાં છે ને માંગ્યા પ્રમાણે જવાબ લખવાના છે. 4 માર્ક્સ છે. આલેખ દોરવાનો છે. એક શાળાના ધોરણ 9ના જુદા જુદા વર્ગમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબના કોષ્ટકમાં આપેલ છે. જો કોષ્ટક આપેલું છે અને એ પ્રમાણે તમારે લંબા આલેખ દોરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આલેખ તમને દેખાડી દઉં, આ રીતે તમે આલેખ દોરી શકો છો. એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી માહિતી દર્શાવી અને તમે આ રીતે લંબાલેખ દોરી શકો છો. બીજું છે નીચેની આવૃત્તિ વિતરણ સ્તંભાલેખ તૈયાર કરો. ચાલો આવૃત્તિ અને વર્ગ આપેલા છે, તમારે સ્તંભાલેખ આવી રીતે તૈયાર કરવાના થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આખો આલેખ દેખાડી દો, આ રીતે તમારે સ્તંભાલેખ દોરી અને દર્શાવવાનું છે. આલેખમાં આ રીતે માહિતી દર્શાવી એક્સ અને વાય એક્સ દર્શાવી અને તમે એક્સ અક્ષ અને વાય અક્ષ પર માહિતી દર્શાવીને લખી શકો છો. પછી ત્રીજો દાખલો આપેલો છે નીચેની આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ તૈયાર કરો. જો એમાં આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. વર્ગ આવૃત્તિ, વર્ગ લંબાઈ અને લંબચોરસની લંબાઈ. આ રીતે જવાબ લખી અને આવૃત્તિ લંબચોરસની લંબાઈ શોધી અને પછી તમારે આવી રીતે સ્તંભાલેખ આખો તૈયાર કરવાનો થાય છે. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર તમે માહિતી દર્શાવી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી અને જવાબ લખી આ રીતે તમે સ્તંભાલેખ દોરી શકો છો. પ્રશ્ન નંબર 4 છે નીચેના આવૃત્તિ વિતરણ માટે આવૃત્તિ બહુકોણ રચો. જો વિદ્યાર્થી મિત્રો આમાં બહુકોણ દર્શાવવાનું છે. તમે જોઈ શકો છો આલેખ દોરવાનું છે. આ રીતે બહુકોણ જે ખૂણા દર્શાવે એ રીતે તમારે આલેખ દોરવાનો થાય છે. એક અક્ષ અને વાય અક્ષ ઉપર માહિતી દર્શાવી અને તમે આ રીતે બહુકોણ દોરી શકો છો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારો આલેખ પૂરો થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.